તમે જોજો આપણે બાળવા ગયા હોય અને અગ્નિ સંસ્કાર હાલતો હોય પછી આપણે જો આપણો ને આપણો ડાયરો આમ બીડીયું ટેકાવે અહીંયા બાકા ન હોય ને તો ઓલો બળતો હોય ન્યાલી ડીંડલું લે ન્યાલી બીડી દગા રામ 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 ભગવાનની લીલા તો જો મારો દેવો કડબના ફૂડા ઘોડે બળે લ્યો કાલ તગારામાં વેશી આટા મારે એમ આટા મારતો હતો અને આ ઘડીકમાં હતો નહોતો ભૂહાઈ ગયો ભગવાન કરે એવું કોઈ ન કરે ભાઈ ભગવાનની મરજી હોય તો જ થાય તા બાજુવાળો શું કે માણા હારો હતો એ કે તારા બાપનું કપાળ હારો હતો ફાળો લખાવતો પછી દેતો ક્યાંય કોઈ મારી મારીને પાછી તકતી ઉખેડાના દાખલા છે ઓલો બીજો કે અરે કાલ તો મારી વાડી આવ્યો તો ઓલો કે હવે આવે જ કહેજે ને હવે આવે તું વાડ્યું ઠેકે ન જા ત્યાં ઓલી બીડી દોરે પોગી ગઈ હોય એ ઓલો બળતો હોય ને એની માથે બીડી નાખે હારે આપણે બીડી ઘોડે બળી જવું ને બીડી તો તારીમાં દોરો લઈને જાય તું હું હારે લઈને જાય સાહેબ આવા હારા કાર્યો જે કરતા જાય એ હારે આવવાના છે એ આપણે એટલી બધી વાત કરી નાખી પણ બહેનો નો એવી વાત કરો બહેનો પછી એમ કહે ને થોડો ઘણો બળી ગયો પછી એમ કહે કે જાઓ બૈરાવને કયો નાય આવે પછી બહેનો વાતો કરતા તમે જોજો એ ગમે એવો માણસ ગુજરી ગયો છે એની ટીકા નહીં કરે એ બેઠા બેઠા કે કેવા હારા કાં બેન હા હો બેન એની જેવી માણહાઈ નહીં હો ગામમાં આપણે બીજી ભાઈ શું કે એમ તો એક આંખમાં ફૂલું હતું પણ આપણી આમાં કેવું ટગર ટગર જોતા કાં બેન એની વાત ન થાય નીતિ તો એના બાપની બેન આખી જિંદગી નીતિ નો ચૂક્યો એ માણસ આખી જિંદગી તીન પતિ રીમો પણ કારે પાનું સોર્યું નહીં હો લે હવે પાનાને નીતિને શું લાગે વળગે આવળી બીજી ભાઈ શું કે એમ તો એક આખે ઘોડીએ હાલતા ઠડીંગ ઠડીંગ પણ એ કેવા હારા ટપક ટપક હાલતા કાં તાવળે બીજી બેન શું કે એમ તો અમારી બાજુમાં રહેતા ને બેન અમને બધી ખબર છે રોજ હાથે 3 કોથળી પી જતા પણ બાઇક સિવાય બીજું કઈ ભોજા નથી લે સાહેબ મારો કહેવાનો અર્થ કે આ જિંદગીમાંથી મારે ને તમારે એકવાર જવાનું છે એ વાત ફાઇનલ છે આ ભગવાન ભાગવતજીનું આયોજન કઈ રીતે શું કામ કે ભાગવતમાં ભાગવતની 3 કથા આવે કે સનત કુમારોને નારદજી ભાગવત કથા કહે છે ધંધુકારીને ગૌકર્ણ મહારાજ કથા કહે છે અને મહારાજ પરીક્ષિતને સુખદેવજી મહારાજ કથા કહે છે અને એમાં એક પ્રસંગ આવે જગદીશભાઈ ભાગવત કથાનું જેને હાર્ટ કહી શકાય હૃદય કહી શકાય એ એક રાક્ષસની કથા છે એક શબ્દ બોલવામાં આ સાંભળી લેજો જિંદગીમાં બધું ગમે એમ કરજો પણ તમારી વાણીમાં વિવેક ન વયો જાય એ ધ્યાન રાખજો તમારા શબ્દ દોષ ન થાય ઇન્દ્ર મહારાજના ગુરુ છે શુક્રાચાર્ય બે મિનિટની અમારે તમને વાત કેવી છે ઇન્દ્ર મહારાજના ગુરુ છે શુક્રાચાર્ય અને સોરી બૃહસ્પતિજી દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય છે દેવોના ગુરુ બૃહસ્પતિ છે અને ઇન્દ્ર મહારાજના ગુરુ બૃહસ્પતિ હવે ગુરુ શિષ્યને વાંધો પડ્યો ગુરુનો ત્યાગ કર્યો અને ઇન્દ્રએ બીજા આ ભાગવતની કથા કહું છું ઇન્દ્રએ બીજા ગુરુ ધાર્યા આ એ સૂચવે છે કે ઘરના પિતા હારે કે પરિવારના વ્યક્તિ હારે તમે બગાડો તો એને કદાચ તમે માવતરને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તો એ માવતર કોઈ દી તમને શ્રાપ નહીં આપે એ રોટલો કોકનો ખાતા હશે તોય કહેતા મારા દીકરાનું અભિરે ભર છે પણ બાબુ મારે ગૌરવ એ લેવું છે કે આપણો આ સમાજ છે ને એ અડધો રોટલો ખાઈને મરી જાય પણ માવતરને જિંદગીમાં વૃદ્ધાશ્રમમાં મોકલા હોય એવો દાખલો નથી પેલા માણા એનું ગૌરવ છે અમને પણ અહીંયા ઘટના જુઓ તમે કે પોતાના ગુરુ બૃહસ્પતિનો ત્યાગ કર્યો અને એને બીજા ગુરુ ધાર્યા એ ગુરુના મોસાળ શુક્રાચાર્ય હતું
હવે હવે જેને બાપ અરે બગડ્યું હોય, એને ઉશીના બાપ રાખ્યા હોય, કોકને ખોળે બેઠો હોય, તો એને અરે બગાડવાનો જ છે. હગા બાપનું નો સારું કર્યું, બીજાનું હું સારું કરે. આ ગુરુ સાથે બગડ્યું. હવે સાંભળજો. અને એ ગુરુએ પ્રતિજ્ઞા લીધી હીરાભાઈ કે હવે હું એવો યજ્ઞ કરું અને એ યજ્ઞોની અંદરથી એક એવો રાક્ષસ ઉત્પન્ન કરું કે એ રાક્ષસથી ઇન્દ્રનું મૃત્યુ થાય. યજ્ઞ કર્યો પણ ઉચ્ચારમાં ભૂલ પડી ગઈ. ઇન્દ્ર નું થાય એને બદલે ઇન્દ્ર થી થાય. વત્રાસુર. અને વત્રાસુર ઉત્પન્ન થયો. પણ યજ્ઞથી પ્રગટ થયો. ઋષિ મુનિઓના યજ્ઞથી એના એ દૈત ગુરુથી જ્યારે એમ કહેવાય કે દૈત ઉત્પન્ન થયો, પણ પરિસ્થિતિ એવી થઈ કે આના માટે, આને મારવા માટેનું કોઈ શસ્ત્ર નહીં. હવે મારવો કેમ? અને તમારી જ બાજુમાં આદરી ભૃગુ ઋષિ, આ દેશના ઋષિઓએ, આ દેશના બ્રાહ્મણોએ આ દેશને સ્વચ્છ કરવા માટે, સંસ્કૃતિને સ્વચ્છ કરવા માટે ભગવાન વિષ્ણુ એમ કહે કે તમારા હાડ પિંજર આપી ગયો તો તમારા હાડ પિંજરમાંથી એવું શસ્ત્ર બને કે વત્રાસુરનો નાશ થાય. અને તેથી આ દેશના ભૃગુ ઋષિએ પોતાનો દેહ અર્પણ કર્યો. યુવાન હતા, વર્ષો સુધી ભગુડામાં એની ભૃગુ ઋષિ ગુફા છે, તપ કરું, પછી ત્યાંથી અહીંયા દરિયાકાંઠે આવે છે અને પોતાનો દેહનો ત્યાગ કરી અને એના હાડકા છે એ દેવોને આપ્યા, ઇન્દ્રને આપ્યા. અને એની અંદરથી નારાયણ એમ કહેવાય કે શસ્ત્ર બનાવ્યું. એને ઇન્દ્રનું વજ્ર કહેવામાં આવે. તમે જો ઇન્દ્રના હાથમાં વજ્ર હોય તો એ હાડ પિંજર હોય છે. એનાથી વત્રાસુર ઉપર જ્યાં ઘા કર્યો, પ્રહાર કર્યો ભગવાને ઇન્દ્રને સાથે રાખીને, અને જ્યાં પડે છે. આ વાત એ માટે કહું મારા બાપ, એ માણા છે એ તો દૈત હતો, પણ આખા ભાગવતમાં આણે માગ્યું ને એવું કોઈને જગદીશભાઈ માગતા ન આવડ્યું. ભલામાને આપ જાય હેઠ ધરતીમાં પડે છે અને ભગવાન નારાયણને પુકાર કરે, નારાયણ. વત્રાસુર હામાં ભગવાન વિષ્ણુ કહે છે, સાબાશ વત્રાસુર સાબાશ, તે મને પરસેવો વાળી દીધો કે જ્યાં મારું સુદર્શન ચક્ર ના કામ કરી શકે, જ્યાં શિવનું ત્રિશુલ ના કામ કરી શકે, જ્યાં બ્રહ્માસ્ત્ર કામ ન કરી શકે, અને તારા માટે અમારે ઇન્દ્રનું વજ્ર બનાવવું પડ્યું. માગ. વિષ્ણુ કહે છે, સાંભળજો સાહેબ, અને આજ માતાઓ બહેનો બેઠા છે એટલે કહું છું કે માગ્યું શું એને? વત્રાસુર સ્તુતિ કરે છે. એમાં 4 શ્લોક છે ભાગવતમાં. કેટલું દેહાણતાથી માગ્યું. દેહાણ શબ્દ વાપરું કે હે મારા નારાયણ, તારે દેવું હોય તો મને એવું દે. એનો અર્થ એવો થાય, હું વિલંબિત કરું થોડું, એનો અર્થ એવો થાય ભાઈ કે કોઈ ગામડાની ગરીબમાં એને નાનું બાળક હોય 6 મહિનાનું, એ 6 મહિનાનું બાળક ઘરે કોઈ રાખે એવું ન હોય, પાડોહી નહીં, બાળક હોપીને જાય, નજીકની વાડીએ દાડીએ જાય, બપોરનું ટાણું થાય, દીકરો જાગી જાય, વાત માતાઓને ખૂબ યાદ હશે ઘણાને. એ બાળક જાગી જાય, ભૂખ્યું થાય, પાડોની બાઈ અને ફરીવાર ઘોડિયામાં નાખે, રમકડું આપે, હેલો નાખે, વાટકીમાં કટોરીમાં દૂધ લઈ અને એ પાવાની કોશિશ કરે, પણ 6 મહિનાનું છે અને માના ધાવણથી કોઈ રૂડું ન લાગે અને એ દૂધ ન પીવે. વત્રાસુર માગે છે આ વાત કે બાળક એની મા માટે જેટલું તલખે, હે નારાયણ, તારા ભજન માટે તું મને એવો તલખાવજે. બાળક જે મા માટે રોતું હોય, ઉત્સાહ હાથ કરી કરી, અને એવો તું મને પ્રેમ આપજે. અને હે નારાયણ સાંભળ, બાપુ એક રાક્ષસ માગે છે. વત્રાસુર કહે છે કે નારાયણ સાંભળ, અહીંયા બાળક રોવા મળે ને, ઓલી દાડીએ ગઈ હોય ને બાપુ, એને ધાવણ ચડે, અને ઈ ઓલા ખેડૂને એમ કે બાપા 2 રૂપિયા ઓછા આપજે, પણ મને લાગે મને મારો દીકરો જાગી ગયો હશે,
હું આખડે ધવરાવીને પાછી વહી આવી, મને હજી 2-5 રૂપિયા ઓછા દેજે, પણ મને જવા દે. અને જે દીકરા માટે જે માનો પ્રેમ ને વાત્સલ્ય જે ઉત્પન્ન થાય ને, તો નારાયણ હું તને પુકાર કરું ને તો એ માની ઘોડે તું ધોડ્યો વયો આવજે. સાહેબ, એક પક્ષી જે છે એ માળામાં બેઠું હોય, જેને પાંખું ન આવી હોય, એ પક્ષીનો પોટો એની માં ચણ લેવા ગઈ હોય, બીજો દાખલો આપે છે. એ પંખીનો પોટો ચી 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 કરતો હોય, આવો પ્રેમ મને તારા પ્રત્યે આપજે. ને ઓલી જે સૈણ લઈને ખખડાટી કરતી પછી આકાશ માર્ગે વહી આવતી હોય, એમ નારાયણ આવા સાહેબ 4 શ્લોક છે, એમાં આની અંદર 5 પ્રાર્થના મન કર્મ વચનથી એને માગી છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ સુધી વહી ગયો માણસ. મારો કહેવાનો અર્થ, આ કથા છે ને એ મૃત્યુ સુધારનારી કથા છે બાપ. આવા જે ગામમાં ભાગવત થાય એમાં કહેવા ગયો મને કે જેના પુણ્યના હિમાલયથી ઊંચા ઢગલા થયા હોય ને, એનું આ કલિકાળમાં એના ગામમાં આવી કથા થાય સાહેબ. આવા મંડપ, તમારું આયોજન તો જુઓ સાહેબ. બાપુ આપણે સદભાગી છીએ. આ 21મી સદી 27 વર્ષમાં પ્રવેશ કરી જશે. કાલ 26મું વર્ષ ચાલે છે 21મી સદીનું. 10 વર્ષે સદી બદલતી જાય માનસિક. 10 વર્ષમાં યુગ બદલી જાય. 7 વર્ષના બાળકોમાં યુવાની મળી છે દેખાવા. ધ્યાન રાખવું પડશે. મારા ને તમારાના ઘરે ભાગવત કથા, મારા ને તમારા ઘરમાં ભાગવત કે રામચરિત્ર માનસ નહીં પડ્યું હોય ને, તો તમે કરોડપતિ હશો, પણ જો ઘરે એમ કહેવાય સંતતિ સારી નહીં હોય. સંપત્તિ હશે પણ જ્યારે સંતતિ સારી નહીં હોય, તેથી આપણને કોઈ એમ કહેવાય સાના રાખવા વાળા નહીં હોય. એની કરતાં અત્યારથી જ આપણે ધ્યાન રાખીએ. આપણા ઘરમાં રામાયણનો પાઠ થાય, આપણા ઘરમાં ભાગવતનો પાઠ થાય. અને હું વિશ્વાસથી કહું તમને કે જેમ અમુક વસ્તુ ઘરમાં રાખવાથી દુર્ગંધ ના આવે, એમ તમારા ઘરમાં ભગવદ્ ગીતા, ભાગવતજી અને રામચરિત્ર માનસ પુરાણ કોઈ પીડ્યા હશે, તો હું વિશ્વાસથી કહું તમારા પરિવારમાં કોઈ દી કળયુગ પ્રવેશ નહીં કરે ભલીમણા. અને માતાઓ બહેનોને પ્રાર્થના કરો. આજ મારો ઘરનો કાર્યક્રમ છે, હું કહી શકું કે માતાઓ બહેનોને પ્રાર્થના કરું કે આજથી એવી પ્રતિજ્ઞા લે કે તમારા દીકરીને શ્રીમત કરીને ઘરે તેડી આવો, અથવા તો તમારા દીકરાના વહુ હોય એને જ્યારથી સારા દિવસ દેખાય, આ બધી માતાઓને પગે લાગીને કહું કે આ કરવું પડશે. એ 8 મહિના એ દીકરીની પૂજા કરજો. આ દીકરો થઈને તમને એટલું કહું છું, 8 મહિના એને રામચરિત્ર માનસ દેજો, ભાગવત દેજો, અને કહેજો બેટા જ્યારે સમય મળે ને તો ઘડીક તું આ વાંચ, સવારમાં પૂજા પાઠ કર. એને 8 મહિના મોબાઈલ ના આપતા, પગે લાગીને કહું. હા, મોબાઈલ આપો તો એની અંદર સારી વસ્તુ જેટલી આવે તે. અને ત્રીજી એક છેલ્લી વાત કે રોજ સવારમાં એ દીકરીને આપણા ઘરના મંદિરિયામાં બેહાડીને, ભલે આપણી કુળદેવીનો જ ફોટો હોય, ભલે દ્વારકાધીશનો જ ફોટો હોય, ભલે મહાદેવનો જ ફોટો હોય, ભલે રામચંદ્ર ભગવાનનો ફોટો હોય, ત્યાં દીવો કરી અને તમારી કુળદેવી પાસે પ્રાર્થના કરજો કે હે ભગવતી, હે ઈષ્ટદેવ, અમારી ઘરે એક નવી ચેતના ઉતરી રહી છે, એ અમારી ઘરે પવિત્ર ચેતનાને મોકલજે. જગદીશભાઈ, મહિનો મૌન હોઉં છું, જરાય અતિશય નથી કહેતો, પણ રાત્રિનો એકલો બેઠો હોઉં ત્યારે કે ભાસ થાય કે અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરે છે. એને ફરીવાર પાછું ઉતરવું છે. એ માને ગોતે છે કે મારે કોને માં કરવી ભલા માણા. તો એ દિવ્ય ચેતનાની પ્રાર્થના કરીને એટલું કહેજો કે હે દિવ્ય ચેતના, અમારા ઘરમાં અવતરણ કર, જેથી કરીને સંતાન મારા ભારત વર્ષનું કલ્યાણ કરે. ભગવાન ના જન્મે તમારા બાળકને તમારે ભગવાન બનાવવું પડે. તમારે તમારા દીકરામાં કૃષ્ણ જોવાનો છે, તમારે તમારા દીકરાના રામ જોવો છે, તો પેલા તમે જશોદાઓ બની જાઓ, કૌશલ્યાઓ બની જાઓ. બાપુ ગર્ભ સંસ્કાર બહુ મોટું કામ કરે છે.